મોરબીમાં સોની સમાજના યુવકની હત્યાના પડઘા ભાવનગરમાં પણ જોવા મળ્યા। મહુવા તાલુકાના સોની બજારના લોકોએ હત્યા કેસને લઈ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો। મહુવામાં આજરોજ સોની બજાર એસોસિએશન દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું। થોડા દિવસ પહેલા જ મોરબીમાં જતીન આડેસરા નામના સોની સમાજના યુવકની વાહન ઓવરટેક કરવા બાબતે બોલાચાલી બાદ હત્યા કરાઈ હતી। યુવકની હત્યા પગલે સોની સમાજમાં ભારે આક્રોશ ફેલાયો હતો। મહુવા સોની બજાર દ્વારા આજે મોરબીની ઘટનાને લઈ આવેદનપત્ર પાઠવવામાં આવેલ। વેપારીઓની માંગ આરોપીઓ વિરુદ્ધ કડક પગલાં ભરવામાં આવે। મોરબીમાં થયેલ હત્યા મામલે ભાવનગર મહુવામાં પણ પડઘા પડ્યા હતા। ચેતનભાઈ સાગર મહુવા સોની બજાર એસોસિએશન પ્રમુખ કહેતા આજે અમને બહુ દુઃખ થાય છે। 2-3 દિવસ પહેલા જે અમારે મોરબીમાં અસામાજિક તત્વો દ્વારા જે જતીનભાઈ સોનીની જે હત્યા કરવામાં આવી છે તેને અમે સોની બજાર મહુવા સોની બજાર તમામ શબ્દોમાં ઉખડીએ છીએ અને આવી ઘટના બીજી વખત કોઈ ગામમાં કોઈ વ્યક્તિ સાથે ન બને તે માટે અમે આજે 23/2/2026 સોમવારે અમે સોની બજાર બંધનું એલાન આપેલ છે અને આ એલાન એટલે કે અમે આનું આવેદન પત્ર લઈને અમે સરકારશ્રી પાસે જવાના છીએ કે કોઈ દિવસ આવી ઘટના કોઈ વ્યક્તિ સાથે કોઈ ગામમાં ન બને તે માટે અમે સરકારશ્રીને અપીલ કરવાના છીએ અને આ અસામાજિક તત્વોને કડકમાં કડક સજા મળે એવી અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ।